નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીઈટી 2026નો રાઉન્ડ 2 આવી ગયો છે. મિત્રો, સીઈટીનો પ્રથમ રાઉન્ડ આવ્યો કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કે જેમને રજિસ્ટ્રેશન કરેલું હતું, અપ્રુવલ મળેલું હતું અને શાળા પસંદગી કરેલી હતી, એમને શાળા મળી ગઈ છે. આજના વિડીયોમાં સ્પેશિયલી હું તમને આ જે બીજો રાઉન્ડ આવ્યો છે એના વિશેની માહિતી આપવા માટે આવ્યો છું. તો સીઈટી 2026નો જે બીજો રાઉન્ડ આવ્યો છે એના અંતર્ગત મહત્ત્વની અને અગત્યની સૂચના, જે ખાસ કરીને ઓફિશિયલી સૂચના શું છે એના માટેની માહિતી આપવા માટે આવ્યો છું. ઘણા બધા વાલી મિત્રોના ઘણા બધા પ્રશ્નો છે, તો બધા પ્રશ્નોનું સોલ્યુશન આજના આ વિડીયોમાં સોલ્યુશન થઈ જાય એવો હું પ્રયત્ન કરીશ. અને આ સિવાય તમારા મનમાં કંઈક પ્રશ્નો હોય તો તમે મને નીચે કોમેન્ટ કરી શકો છો. સૌથી પહેલાં ઘણા વાલીઓનો પ્રશ્ન એ આવ્યો કે સર, ફરીથી ચોઇસ ફિલિંગ કરવી કે નહીં? પહેલાં રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું તો હવે અમારે શું કરવું? આ રાઉન્ડ કોના માટે છે? કોણ ચોઇસ ફિલિંગ કરી શકે છે? સાથે સાથે ઘણા વાલી મિત્રોને એ પણ પ્રશ્ન હતો કે સર, અમારે તો શાળા બદલવી છે. ગયા વખતે અમારે ભૂલથી શાળા પસંદગી થઈ ગઈ હતી, પરંતુ એમાં અમારે એડમિશન નથી લેવું ને અમારે હવે થોડું ફેરફાર કરવો છે, તો એના માટે શું માહિતી છે તે માટે આજનો વિડીયો છે. તો સૌથી પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે સીઈટી આધારિત વિવિધ યોજનાઓ માટે રાઉન્ડ 2ની પ્રક્રિયા અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે 19/5/2026થી શરૂ કરવામાં આવેલી છે. એટલે કે બીજા રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા છે, શાળા પસંદગીની પ્રક્રિયા છે. શાળા આ રાઉન્ડમાં મળી કે નથી મળી એની આપણને માહિતી મળતી નથી. તમને ખબર છે, અગાઉનો પ્રથમ જે રાઉન્ડ હતો એ રાઉન્ડ પ્રમાણે આપણે જોયું હતું કે જે વિદ્યાર્થી મિત્રોને શાળા મળી ગઈ છે એમના માટે પ્રવેશપત્ર ડાઉનલોડ થતું હતું, પરંતુ આજની જે માહિતી છે, આ જે બીજો રાઉન્ડ છે એ મિત્રો શાળા પસંદગી માટેનો રાઉન્ડ છે. શાળા કઈ શાળા મળી છે એની માહિતી માટેનો નથી. કોના માટે આ રાઉન્ડ છે એની હું તમને ખાસ માહિતી આપવાનો છું. 19 તારીખથી શાળા પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે, જે 22 તારીખ સુધી શરૂ રહેવાનું છે. એટલે કે 22/5/2026 સુધી રાત્રે 12 વાગ્યા સુધી શરૂ રહેવાનું છે. 11:59 એટલે કે 12 વાગ્યા સુધી શરૂ રહેવાનું છે. તો મિત્રો, જે વિદ્યાર્થી, જે વાલી મિત્રોને પોતાના બાળકોનું શાળા પસંદગી બાકી હોય, ગયા વખતે બાકી રહી ગયું હોય, તો એમના માટે આ એક ઓપોર્ચ્યુનિટી છે કે તમારે શાળા પસંદગી સમયસર કરી લેવી, નહીં તો ગયા વખતે જેવું થયું એવું ના થાય. ફરી એકવાર તારીખ જણાવી દઉં, 19/5થી શરૂ થયું છે, જે 22/5 સુધી શરૂ રહેવાનું છે, રાત્રે 12 વાગ્યા સુધી. ઠીક છે મિત્રો? તો આ બાબતનું તમારે ધ્યાન લેવાનું છે. હવે આ જે રાઉન્ડ છે એના માટે કયા વિદ્યાર્થીઓ ઓનલાઈન કરી શકે છે એ માટેની ખાસ માહિતી હું તમને આપી રહ્યો છું કે રાઉન્ડ 2માં કોણ ચોઇસ ફિલિંગ કરી શકે છે, કયા વિદ્યાર્થીઓ આમાં શાળા પસંદગી કરી શકે છે, જે વિદ્યાર્થીઓ અગાઉ શાળા પસંદગી કરી લીધી છે એમને શું કરવું, એની બધી માહિતી હું તમને હાલના આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. તો બીજા રાઉન્ડમાં એટલે કે રાઉન્ડ 2 માટે નીચે મુજબના વિદ્યાર્થીઓ પાત્ર રહેશે. સૌથી પહેલી વાત કે કોણ પાત્ર રહેશે? તો જેમને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ યોજના અથવા શાળા માટે એલોટમેન્ટ મળેલ નથી. એટલે શું? તો જે વિદ્યાર્થીઓને ગયા રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડમાં શાળા પસંદગી તો કરી હતી, પરંતુ એમને એક પણ શાળા પસંદ મળી નથી, અથવા એમના માટે પ્રવેશપત્ર ડાઉનલોડ થયું નથી, પેલું લાલ અક્ષરથી લખેલું આવતું હતું કે તમારા બાળકનું આ મેરિટમાં, આ યાદીમાં નામ નથી. તો એવા વિદ્યાર્થી મિત્રોને કદાચ ફરી એમ થાય કે અમારે શાળા પસંદગી કરવી છે, તો એ મિત્રો કરી શકે છે. સેકન્ડમાં, જે વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન અપ્રુવલ પ્રક્રિયા બાકી રહી ગયેલી હતી, ધ્યાનથી સાંભળજો મિત્રો, કે જે વિદ્યાર્થી મિત્રોની પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું અથવા અપ્રુવલ પ્રક્રિયા બાકી રહી ગઈ હતી, તેઓ ફરીથી ફોર્મ ભરી શકશે. એટલે કે ફરીથી શાળા પસંદગી કરી શકશે. કોના માટેની વાત છે? જેમને રજિસ્ટ્રેશન કર્યું હતું અને અપ્રુવલ નહોતું મળ્યું, અથવા તો જેને રજિસ્ટ્રેશન કરવાનું પણ બાકી છે અને અપ્રુવલ મળવાનું પણ બાકી છે, એ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આ ફરીથી શાળા પસંદગી તેવા વિદ્યાર્થીઓ કરી શકશે. ઓકે? તો એવા વિદ્યાર્થીઓ, એવા વાલી મિત્રો સુધી તમારે આ વિડીયોને પહોંચાડવાનો છે કે કોઈ આ માહિતીથી, આ યોજનાથી વંચિત ના રહી જાય. તમે એઝ અ સપોર્ટર તરીકે હું મારી ફરજ નિભાવી રહ્યો છું. તમે તમારી ફરજ નિભાવવા માટે આપણું આ જે વિડીયો છે એ તમારા વોટ્સઅપ ગ્રુપમાં, જેટલા પણ ગ્રુપ હોય એ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી શકો છો. ખાસ કરીને એજ્યુકેશનને લગતા જે ગ્રુપ્સ હોય
એમાં તમે શેર કરી શકો છો. અને જો તમે એજ્યુકેશન લાઇન સાથે, શિક્ષણ લાઇન સાથે સંકળાયેલા છો તો તમે આ જે વિડીયો છે એને તમે તમારા સ્ટેટસમાં મૂકી શકો છો, જેથી કરીને કદાચ કોઈક વિદ્યાર્થી આ માહિતીથી અંજાન હોય તો એના સુધી આ માહિતી પહોંચી જાય. હવે ત્રીજા નંબરમાં શું છે? તો પહેલા નંબરમાં આપણે જોઈ લીધું કે જે વિદ્યાર્થીઓને અગાઉના રાઉન્ડમાં પ્રવેશપત્ર નથી મળ્યું એ શાળા પસંદગી કરે છે. જે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન બાકી હતું એ પણ આમાં શાળા પસંદગી કરી શકે છે. જેને અપ્રુવલ નહોતું મળ્યું, પેન્ડિંગ બતાવે છે અને જો આના પછીનો ઓપ્શન ખુલે છે તો એ પણ શાળા પસંદગી કરી શકે છે. ત્રીજા નંબરની જે સૂચના છે એ મિત્રો, જેમને પ્રથમ રાઉન્ડમાં રક્ષા શક્તિ અથવા સૈનિક સ્કૂલમાં એલોટમેન્ટ મળેલું હતું, મતલબ પ્રવેશપત્ર તો ડાઉનલોડ થયું હતું પરંતુ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકવાના કારણે હાલ સુધી કોઈ જ એલોટમેન્ટ નથી મળ્યું અથવા એડમિશન નથી મળ્યું, તે મિત્રો ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકશે. એ મિત્રોને ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની તક મળશે અને એ તક આપવામાં આવશે. તો જે મિત્રોને સૈનિક સ્કૂલમાં એડમિશન માટેનું એલોટમેન્ટ તો ડાઉનલોડ થઈ ગયું હતું પરંતુ કોઈક કારણોસર તમે એ પાસ નથી કરી શક્યા અથવા ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પાસ નથી કરી શક્યા, તો એવા વિદ્યાર્થીઓ ફરીથી શાળા પસંદગી કરી શકશે. ઠીક છે, આશા રાખું છું તમને અહીંયા સુધી આ પોઈન્ટ સમજાયો હોય અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો નીચે કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, આ પછી કોણ કરી શકે છે? તો જે વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ બાકી રહી ગયેલી હતી તેઓ ફરીથી ચોઇસ ફિલિંગ પૂર્ણ કરી શકશે. ખાસ અગત્યની સૂચના છે મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોની પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ બાકી રહી ગયેલી હતી એ વિદ્યાર્થી મિત્રો હવે ફરી આ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી શકશે. 22 તારીખ છેલ્લી છે. જે વિદ્યાર્થીઓ, લાસ્ટ સૂચના છે, ખાસ ધ્યાનપૂર્વક સાંભળી લેજો. બધા વાલી મિત્રો માટે જેમના સૌથી વધારે ક્વેશ્ચન આવે છે એમના માટેની આ છેલ્લી સૂચના છે કે જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરેલું હતું પરંતુ એમને કોઈપણ યોજના માટે એલોટમેન્ટ મળેલ નથી. શું કહેવા માંગે છે? ધ્યાનથી સાંભળજો કે તમે ગયા રાઉન્ડમાં શાળા પસંદગી તો કરી દીધી હતી પરંતુ તમને એનું કોઈ જ એલોટમેન્ટ એટલે પ્રવેશપત્ર મળેલું નથી, તો શું કરવાનું છે તમારે? એના માટે તો પોતાની ચોઇસમાં સુધારો કરી શકાશે. મતલબ કે તમારે જો શાળા નથી મળી અને જો શાળા કદાચ બદલવી છે, જેમને નથી મળી એમના માટે છે, જેમને ઓલરેડી શાળા મળી ગઈ છે એમના માટે નથી. તો જે વિદ્યાર્થી મિત્રોને શાળા મળી ગઈ છે તો એમને આમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ જેમને ચોઇસ ફિલિંગ કરેલું છે છતાં પણ શાળા મળવાની બાકી છે અને એમને એમ થાય છે કે મારે બીજી શાળા પસંદ કરવી છે તો એ એમાં સુધારો કરી શકશે. અન્યથા જો તમે સુધારો નથી કરતા તો ચિંતા કરવાની જરૂર નથી. પ્રથમ રાઉન્ડમાં જો તમે જે શાળાઓ સિલેક્ટ કરી હતી એ શાળાઓ જ તમારે રાખવી છે તો ફરીથી તમારે ચોઇસ ફિલિંગ કરવાની જરૂર નથી. પ્રથમ રાઉન્ડમાં જે શાળા પસંદ કરી હતી એ ચોઇસને જ ફાઇનલ મેરિટ ગણવામાં આવશે, ફાઇનલ પસંદગી ગણવામાં આવશે અને તે મુજબ બીજા રાઉન્ડનું મેરિટ જાહેર કરવામાં આવશે. આ પોઈન્ટમાં જો તમને થોડું ઘણું કન્ફ્યુઝન હોય તો ફરી એકવાર એકદમ શાંતિથી સમજાવી દઉં છું, ધ્યાનથી સાંભળજો કે જો તમે પ્રથમ રાઉન્ડમાં શાળા પસંદગી કરેલી છે અને શાળા નથી મળી તો તમારે ફરીથી શાળા પસંદગી કરવાની જરૂર નથી. પણ જો તમને એમ થાય છે કે અમારે જે શાળાઓ પસંદ કરી હતી એ સિવાયની શાળામાં એડમિશન લેવું છે અથવા એ સિવાયની શાળામાં કદાચ એડમિશન મળી શકે, અથવા ઘણા વાલી મિત્રોના એવા ફોન હતા કે સર અમે 2 જ શાળા પસંદ કરી છે અને બંનેમાંથી એકમાં નથી મળ્યું, તો મિત્રો હવે તમે ફરીથી શાળા પસંદ કરવા માટે ખોલો અને એમાં જો વધારે શાળાઓ સિલેક્ટ થાય છે અને જો તમને અનુકૂળ આવે છે તો તમે એ શાળાઓમાંથી અમુક શાળાઓ 2 થી 5 શાળાઓ, 3 થી 5 શાળાઓ, વધારે શાળાઓ હોય તો જે તમારી અનુકૂળતા હોય એ પ્રમાણેની શાળાઓ તમે પસંદ કરી શકશો અને એ આધારે જ નવો મેરિટ રાઉન્ડ આવશે ત્યારે એના આધારે જ પસંદગી ગણાશે. ઓકે, તો ફરી એકવાર, જો તમે અગાઉ શાળા પસંદગી કરેલી છે તો ફરી કરવાની જરૂર નથી, પણ જો તમારે કંઈક સુધારો કરવો છે તો તમે ફરીથી શાળા પસંદગી કરી શકો છો. બાકી શાળા ફરીથી પસંદ કરવાની જરૂર નથી. ખાસ બધાને જ જણાવી દઉં કે અલગથી નવેસરથી શાળા પસંદગી કરવાની જરૂર નથી. આશા રાખું છું તમને અહીંયા સુધી કમ્પ્લીટલી સમજાયું હશે. તો જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરેલું હતું પરંતુ કોઈપણ શાળા યોજના માટે એલોટમેન્ટ મળેલ નથી તેઓ પોતાની ચોઇસમાં સુધારો કરી શકશે. અન્યથા તમે જે અગાઉ શાળા પસંદ કરેલી હતી એને જ તમારું ફાઇનલ શાળા પસંદગી ગણાશે અને એના આધારે તમારો નંબર
બીજા રાઉન્ડમાં આવી શકે છે અને ત્યારે તમને ફરીથી બીજા રાઉન્ડમાં જે પણ અગાઉ એલોટમેન્ટ લેટર એટલે પ્રવેશપત્ર ડાઉનલોડ થતા હતા એવી જ રીતે જ્યારે બીજો રાઉન્ડ આવશે શાળા મળ્યાનો ત્યારે તમને એમાં માહિતી મળી જશે. ઓકે મિત્રો, તો આજના આ વિડીયોમાં આટલું જ. વારે ઘડીએ ફરીથી આની આ વાતો હું રિપીટ કરવાનો નથી. જો તમને કદાચ કોઈક પોઈન્ટ નથી સમજાતો તો ફરી આ વિડીયો બેક લઈ અને એકવાર જોઈ લેજો. કંઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરજો. આ સિવાય ખાસ અગત્યની સૂચના કે તમને ફરી એકવાર જણાવી દઉં છું કે મિત્રો 19 તારીખથી આ શાળા પસંદગી બીજા રાઉન્ડ માટેની શરૂ થઈ છે, જે 22/5 સુધી શરૂ રહેવાની છે, રાત્રે 12 વાગ્યા સુધી. એટલે વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, વધુને વધુ વાલી મિત્રો સુધી આ માહિતીને શેર કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.